जय माताजी, हर हर महादेव। मित्रों, आज આપણે દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવના તમને દર્શન કરાવીશ, તો વિડિયો પૂરો જોતા રહેજો। વિડિયોમાં સામે તમને દેખાય છે તે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ છે ગંગેશ્વર મહાદેવનું પ્રવેશ મુખ્ય દ્વાર। તો ચાલો આપણે આગળ વધીએ। અહીંયા તમે આવશો તો ચારે બાજુ દરિયો જોવા મળશે, તે વિડીયોમાં આપ જોઈ રહ્યા છો। ગુજરાતમાં આવેલું એક એવું શિવલિંગ જ્યાં શિવજી પોતે કરે છે અભિષેક। દીવના દરિયા કિનારે એક અલગ જ મોજ છે, તેની પોતાની એક અગાવી મસ્તી છે। દીવથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલું આ ગંગેશ્વર મહાદેવ પોતાની એક આગવી પ્રતિભા ધરાવે છે। અહીંયા શિવલિંગ અભિષેક કરવા જાણે ભગવાન પોતે હાજર થતા હોય તેવું જોવા મળે છે, કારણ કે અહીં સમુદ્રના મોજા સતત આ શિવલિંગ પર જળ અભિષેક કરતા જોવા મળે છે। દીવથી 3 કિલોમીટર અંતર આવેલું ગંગેશ્વર મંદિર દીવના કુદમા ગામમાં આવેલું છે। આ મંદિર શંકર ભગવાનને સમર્પિત છે અને આ મંદિર દરિયા કિનારે આવેલું છે। આ મંદિરમાં કુલ 5 શિવલિંગ છે અને આ શિવલિંગ પર દરિયાદેવ સ્વયં જળ અભિષેક કરે છે। તમે જો આ મંદિરમાં પ્રવેશ કરો એટલે એવું જ અનુભવ થાય કે જાણે સમુદ્ર જાતે જ તમારા માટે શિવલિંગ પર જળ અભિષેક કરીને તેનું એકદમ સ્વચ્છ કરે છે। જો શિવલિંગ પર તમે પુષ્પ અને બીલીપત્ર અર્પણ કરો છો એટલે તરત જ બીજું મોજું આવે છે અને બધું જ પોતાની સાથે વહેવા લઈ જાય છે। એવી બી માન્યતા છે કે અહીં જે 5 શિવલિંગ છે તે 5 પાંડવોના શિવલિંગ છે। સૌથી મોટું શિવલિંગ સૌથી મોટું ભાઈ યુધિષ્ઠિર અને સૌથી નાનું શિવલિંગ સહદેવનું એમ કહેવામાં આવે છે। જ્યારે 5 પાંડવો વનવાસમાં ગયા હતા ત્યારે તે સમયે એમણે આ શિવલિંગની સ્થાપના કરી હતી। આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો। કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ।